શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત તપોવન ધામ ગુરુકુળના રજત જયંતિ વર્ષ નિમિત્તે તારીખ 1 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન 5 દિવસીય સંસ્કાર પર્વની વિશેષ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। છેલ્લા 25 વર્ષથી શિક્ષણ, રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કારોના સંસ્કાર સિંચન દ્વારા અસંખ્ય વિદ્યાર્થીઓનું ઘડતર કરતી આ સંસ્થાએ સંસ્કાર પર્વને સાચા અર્થમાં સાર્થક બનાવ્યો છે। મહોત્સવનો ભવ્ય પ્રારંભ ભુજ મંદિરના કોઠારી પાર્ષદ જાદવજી ભગત, દેવપ્રકાશ સ્વામી, લક્ષ્મી પ્રસાદ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી, ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ સિયાણી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ, સેવા પર્વના યજમાનો, દાતાશ્રીઓ તેમજ સમગ્ર ટ્રસ્ટી અને સંચાલક મંડળની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। આ સાથે 16 સંસ્કારોનું મહત્વ સમજાવતી પુસ્તિકા સંસ્કાર પરિચયનું વિમોચન કરવામાં આવ્યું હતું। સાથે ગુરુકુળના 400 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા માતૃ પિતૃ પૂજન તથા માતા પિતાના મહત્વને ઉજાગર કરતું સંસ્કાર વંદના સત્ર યોજાયું હતું, જેને ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક નિહાળ્યું હતું। શિક્ષાપત્રી ગ્રંથના દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે વક્તા શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી અને દેવનંદન સ્વામી દ્વારા દરેક સત્રના પ્રારંભે આ ગ્રંથમાંથી સંસ્કાર વિષયક મુદ્દાઓની વિશેષ છણાવટ કરવામાં આવી રહી છે। સાથે હિન્દુ ધર્મના 16 સંસ્કારોનું વિશેષ પ્રદર્શન પણ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ભારતીય સંસ્કાર અને દેશી ગૌવંશને કેન્દ્રમાં રાખીને ઉજવાતા આ મહોત્સવમાં મંચની બાજુમાં સાચી કાંકરેજ ગાયો અને કદાવર નંદી મહારાજને સ્થાન અપાયું છે। સમગ્ર મહોત્સવ પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવ્યો છે અને 5 દિવસના પ્રસાદમાં દેશી ગાયના ઘી, દૂધ અને છાશનો ઉપયોગ સાથે સંપૂર્ણ ભોજન પણ ગોવ્રતી રાખવામાં આવ્યું છે। તપોવન ધામને આંગણે ઉજવીએ સંસ્કાર પર્વ, જેની દબદબાભેર પોથી યાત્રા સાથે અને દીપ પ્રગટ્ય સાથે શરૂઆત થઈ ચૂકી છે। આજે સંસ્કાર પરિચય પુસ્તક અને તખ્તાનું વિમોચન પણ થઈ ચૂક્યું છે। આજે બપોર પછી ભવ્ય નૃત્ય નાટિકા સાથે શાકોત્સવ થશે। આવતીકાલે આપણને ગર્ભ સંસ્કાર વિશે ડૉક્ટર હિતેશભાઈ જાની તથા બપોર પછી વિવાહ સંસ્કાર વિશે ડૉક્ટર KEN રાઘવનજી, જેઓ ચેન્નઈથી પધારે છે, તેઓ પાથેય અને માર્ગદર્શન આપશે। તૃતીય દિવસ મહિલા મંચનો છે, જેમાં ગર્ભોપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉક્ટર કરિશ્માબેન નારવાણી પધારશે અને 16 સંસ્કારમાં મહિલાઓની ભૂમિકા વિશે વાત સમજાવશે। બપોર પછીનું સત્ર છે, એ સત્રમાં જેમને ગાય માટે લોકોના દિલમાં પ્રેરણા જગાવી છે તેવા પરમ પૂજ્ય ગોપાલ સરસ્વતીજી મહારાજ પધારી અને પાથેય આપશે કે જેઓ 16 સંસ્કારમાં ગાય માતાની શું ભૂમિકા છે, 16 સંસ્કારના કેન્દ્રમાં ગાય માતા આ વિષયને આપણી વચ્ચે મૂકશે। ચોથો દિવસ તપોવન ધામના પૂર્વ છાત્રોનું સ્નેહ મિલન છે, એટલે સંસ્કાર મિલનનો દિવસ છે અને આ જ દિવસે બપોર પછી મહાદેવજીનો અભિષેક, ગંગેશ્વર મહાદેવ ગંગાજી ઉપર બિરાજે છે, એમના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ રહેવાનો છે। પાંચમો દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સમર્થ ભારત કેન્દ્ર ગાંધીધામના ડાયરેક્ટર શ્રી ભરતભાઈ ધોકાઈ પધારી અને આ 16 સંસ્કારો થકી એક આપણે સમૃદ્ધ સશક્ત સમાજનું નિર્માણ કરી શકીએ આ વિષય આપણી વચ્ચે મૂકશે અને એમાં આપણી પોતાની શું ભૂમિકા હશે। તો આવા અમૂલ્ય વિષયોને જાણવા, માણવા અને સંસ્કારિત સભ્ય સમાજના નિર્માણમાં આપણી ભૂમિકાને લેવા અને સમજવા માટે આપ સર્વે ભાવિકો પધારો એવું તપોવન ધામનું હાર્દિક આમંત્રણ છે।